નમસ્કાર મિત્રો, જય શ્રી હરિ। આજે હું તમને એક એવી પવિત્ર, શક્તિશાળી અને રસપ્રદ વાર્તા સંભળાવવા જઈ રહી છું। આ વાર્તા છે વરુથીની એકાદશીની, જે ચૈત્રી વદ એકાદશી તરીકે પણ જાણીતી છે। આ દિવસ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપાર કૃપા મેળવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। ખાસ કરીને આ દિવસે તુલસી માતાની પૂજા કરવી અને એક વિશેષ ઉપાય તુલસીના તણા પર લાલ કંકુનો દોરો બાંધવો જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આધ્યાત્મિક શક્તિનો સંચાર કરે છે। તો ચાલો આજે આપણે વરુથીની એકાદશીના મહત્વ, તુલસી માતાની મહિમા અને કંકુના દોરાના શાસ્ત્રીય, આધ્યાત્મિક તથા વૈજ્ઞાનિક લાભોની આ રોમાંચક સફરે નીકળીએ। વરુથીની એકાદશી એ હિન્દુ ધર્મમાં એક અત્યંત પવિત્ર અને શક્તિશાળી દિવસ છે। શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે આ દિવસે ઉપવાસ રાખવાથી, ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી અને સત્કર્મો કરવાથી ભક્તના જીવનના સર્વ પાપોનો નાશ થાય છે। આ એકાદશી એ માત્ર એક વ્રત નથી, પણ એક એવો અવસર છે જે ભક્તને આધ્યાત્મિક ઉન્નતિ અને મોક્ષના માર્ગે લઈ જાય છે। આ દિવસે કરવામાં આવેલી પૂજા, દાન અને સત્કર્મોનું ફળ અનેક ગણું મળે છે અને તેનું મહત્વ હિન્દુ શાસ્ત્રોમાં વિશેષ રીતે ઉલ્લેખાયું છે। આ દિવસનું સૌથી મોટું આકર્ષણ છે તુલસી માતાની પૂજા। તુલસી માતા એ હિન્દુ ધર્મમાં માત્ર એક ઔષધીય વનસ્પતિ નથી, પણ તેમને વિષ્ણુપ્રિયા, ભગવાન વિષ્ણુની પ્રિય અને માતા લક્ષ્મીનું જીવંત સ્વરૂપ માનવામાં આવે છે। એવી પ્રાચીન માન્યતા છે કે જ્યાં તુલસી માતાનો વાસ હોય, ત્યાં માતા લક્ષ્મી સ્વયં વિરાજે છે। એવું ઘર હંમેશા સુખ, સમૃદ્ધિ, શાંતિ અને પવિત્રતાથી ભરેલું હોય છે। શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે તુલસી વિના ભગવાન વિષ્ણુની કોઈ પૂજા પૂર્ણ થતી નથી। જ્યારે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શયન કરે છે, ત્યારે તુલસી માતા તેમના ચરણો પાસે હોય છે। આથી જે ભક્ત તુલસી માતાની શ્રદ્ધાપૂર્વક આરાધના કરે છે, તેને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેની કૃપા સરળતાથી પ્રાપ્ત થાય છે। વરુથીની એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા શાસ્ત્રીય વિધિ મુજબ કરવામાં આવે છે, જે ખૂબ જ શક્તિશાળી અને ફળદાયી માનવામાં આવે છે। આ દિવસે તુલસી માતાને ગંગાજળથી સ્નાન કરાવવું, તેમને ચંદન, હળદર, કંકુ અને ફૂલો અર્પણ કરવા, ધૂપદીપ પ્રગટાવવો અને ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરવો શુભ ગણાય છે। પરંતુ આ બધામાં એક એવો ઉપાય છે જે આ દિવસને અનન્ય અને ખાસ બનાવે છે: તુલસી માતાના તણા પર લાલ કંકુનો દોરો બાંધવો। આ ઉપાય સંસારિક જીવનમાં શાંતિ, આર્થિક સ્થિરતા, વૈવાહિક સુખ અને ધનલક્ષ્મીની કૃપા મેળવવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે। આ ઉપાયની પાછળ ઊંડું શાસ્ત્રીય, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વ છુપાયેલું છે, જેને આપણે હવે થોડું વિગતે સમજીશું। ચાલો પહેલા આ ઉપાયના શાસ્ત્રીય અને આધ્યાત્મિક મહત્વ વિશે વાત કરીએ। હિન્દુ શાસ્ત્રોમાં તુલસી માતાને એક પવિત્ર અને દૈવી શક્તિ તરીકે ગણવામાં આવે છે। એવું કહેવાય છે કે જ્યાં તુલસી માતાનો વાસ હોય, ત્યાં પાપો ટકી શકતા નથી। તુલસીની આસપાસ હંમેશા સકારાત્મક ઉર્જાનો સંચાર થતો રહે છે, જે ઘરના વાતાવરણને શુદ્ધ અને પવિત્ર બનાવે છે। લાલ કંકુનો દોરો બાંધવો એ એક પ્રાચીન પરંપરા છે, જેની પાછળ ગહન આધ્યાત્મિક તત્વજ્ઞાન છે। કંકુ એ પવિત્રતા, શૃંગાર અને શુભતાનું પ્રતીક છે। લાલ રંગને માતા લક્ષ્મીનો પ્રિય રંગ માનવામાં આવે છે અને તે સુખ, સમૃદ્ધિ, વૈવાહિક શાંતિ અને આર્થિક સ્થિરતાનું પ્રતિનિધિત્વ કરે છે। જ્યારે આપણે તુલસી માતા પર કંકુનો દોરો બાંધીએ છીએ, ત્યારે આ એક પ્રકારે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને આમંત્રણ આપવા જેવું છે, જેથી તેમની કૃપા આપણા ઘરમાં વરસે।
આ ઉપાયનું આધ્યાત્મિક મહત્વ એટલું ઊંડું છે કે શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે તુલસી માતાની પૂજા કરવાથી ભક્તના અનેક જન્મોના પાપો નાશ પામે છે. એવી માન્યતા છે કે વરુથીની એકાદશીના દિવસે તુલસીની એક પાંખડી ભગવાન વિષ્ણુને અર્પણ કરવાથી ભક્તને દિવ્ય લોકોમાં સ્થાન પ્રાપ્ત થાય છે. તુલસી માતાની પરિક્રમા કરવી, તેમની સામે દીવો પ્રગટાવવો અને નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો એ અત્યંત શુભ ફળદાયી ગણાય છે. આ ઉપાય માત્ર ધાર્મિક દૃષ્ટિએ જ નહીં પણ વૈવાહિક જીવન, આર્થિક સ્થિરતા અને પરિવારના સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં નિયમિત રીતે તુલસી માતાની પૂજા થાય છે અને કંકુનો દોરો બાંધવામાં આવે છે, ત્યાં નકારાત્મક શક્તિઓ પ્રવેશી શકતી નથી અને ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. હવે ચાલો આ ઉપાયના વૈજ્ઞાનિક પાસાઓ પર નજર નાખીએ, કારણ કે આ ઉપાય માત્ર આધ્યાત્મિક જ નહીં પણ વૈજ્ઞાનિક રીતે પણ અત્યંત લાભદાયી છે. તુલસી એક એવી વનસ્પતિ છે જેના પાનમાં ઔષધીય ગુણોનો ખજાનો છુપાયેલો છે. તુલસીના પાન હવાને શુદ્ધ કરે છે, બેક્ટેરિયા અને વાયરસને નષ્ટ કરે છે અને શરીરને અનેક રોગોથી બચાવે છે. શરદી, ખાંસી, તાવ અને અન્ય શ્વસન સંબંધી સમસ્યાઓમાં તુલસીના પાનનું સેવન અત્યંત ફાયદાકારક છે. હળદર અને કંકુ, જેનો ઉપયોગ દોરાને પવિત્ર કરવા માટે થાય છે, તેમાં જીવાણુનાશક અને બળતરા વિરોધી ગુણો હોય છે. જ્યારે આ ત્રણેય તુલસી, હળદર અને કંકુ એકસાથે જોડાય છે ત્યારે તે ઘરના વાતાવરણને શુદ્ધ બનાવે છે અને પરિવારના સભ્યોના શારીરિક તથા માનસિક સ્વાસ્થ્યમાં સુધારો લાવે છે. આ રીતે આ ઉપાય ધર્મ અને વિજ્ઞાનનું અનોખું સંગમ છે. આ ઉપાયની વિધિ ખૂબ જ સરળ પણ અત્યંત શક્તિશાળી છે. ચાલો હવે આ વિધિને વિગતે સમજીએ, જેથી તમે તેને સરળતાથી અપનાવી શકો. વરુથીની એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. ત્યારબાદ તુલસીના મંડપ કે કુંડાને સાફ કરો, જેથી તે પવિત્ર અને શુદ્ધ બને. તુલસી માતાને ગંગાજળથી સ્નાન કરાવો. જો ગંગાજળ ઉપલબ્ધ ન હોય તો શુદ્ધ પાણીમાં થોડું ગંગાજળ મેળવી શકાય. તુલસી માતાને ચંદનનો તિલક કરો, હળદર, કંકુ, ફૂલો અને ધૂપદીપથી પૂજા કરો. તુલસી માતાને મીઠો પ્રસાદ જેમ કે શક્કર, બટાશા કે મિશ્રી અર્પણ કરો. આ પછી શુદ્ધ લાલ કે પીળો રેશમી દોરો લો. આ દોરાને કંકુ અને હળદરના પાણીમાં થોડો ભીનો કરો, જેથી તે પવિત્ર અને શુભ બને. દોરા પર 7 ગાંઠો બાંધો અને દરેક ગાંઠ બાંધતી વખતે શ્રી તુલસી વિષ્ણુપ્રિયાએ નમઃ મંત્રનો જાપ કરો. આ મંત્રનો ઉચ્ચાર શ્રદ્ધાપૂર્વક કરો, જેથી તમારું મન અને હૃદય ભક્તિથી ભરાઈ જાય. ત્યારબાદ આ દોરાને તુલસીના તણા પર શ્રદ્ધાથી બાંધો. દોરો બાંધતી વખતે તમારા મનમાં શુભ સંકલ્પ રાખો, જેમ કે ઘરમાં શાંતિ, ધનલક્ષ્મીની કૃપા, પરિવારનું આરોગ્ય, સંતાન સુખ કે અન્ય શુભ કાર્યોની કામના. દોરો બાંધ્યા પછી તુલસી માતાની સામે દીવો પ્રગટાવો, આરતી કરો અને નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. આરતી દરમિયાન તુલસી સ્તોત્ર કે વિષ્ણુ સ્તોત્રનો પાઠ કરવો વધુ શ્રેષ્ઠ રહેશે. આ ઉપાયના લાભ અસંખ્ય છે. શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે તુલસી માતા પર કંકુનો દોરો બાંધવાથી ઘરમાં ધનલક્ષ્મીનો વાસ થાય છે, નાણાકીય સમસ્યાઓ દૂર થાય છે અને આર્થિક સ્થિરતા પ્રાપ્ત થાય છે. વૈવાહિક જીવનમાં પ્રેમ, સમજૂતી અને શાંતિ વધે છે. જે દંપતીઓના જીવનમાં મનમેળ નથી કે તણાવ છે, તેમના માટે આ ઉપાય ખૂબ જ ફળદાયી બની શકે છે. આ ઉપાય નકારાત્મક ઉર્જા, વાસ્તુદોષ અને પિતૃદોષને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. જો તમારા ઘરમાં અચાનક મુશ્કેલીઓ, અશાંતિ કે વિઘ્નો આવી રહ્યા હોય તો આ ઉપાય અપનાવવાથી શાંતિ અને સ્થિરતા પ્રાપ્ત થઈ શકે છે.
એવી માન્યતા છે કે આ ઉપાયથી ભક્તના અનેક જન્મોના પાપો નાશ પામે છે અને તેને આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ મળે છે. મિત્રો, જો તમને આ વાર્તા ગમી રહી હોય અને તમને આ ઉપાયનું મહત્વ સમજાયું હોય તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા મિત્રો તથા પરિવારજનો સાથે આ વાર્તા શેર કરો. તમારો સપોર્ટ અમને આવી જ રસપ્રદ, પ્રેરણાદાયી અને આધ્યાત્મિક વાર્તાઓ લાવવા માટે પ્રોત્સાહન આપે છે. આ ઉપાયની ખાસિયત એ છે કે તે માત્ર વરુથીની એકાદશી પૂરતો સીમિત નથી. જો તમે શ્રદ્ધા અને ભક્તિથી કોઈ પણ શુભ દિવસે જેમ કે પૂર્ણિમા, મંગળવાર, ગુરુવાર કે કાર્તિક મહિનાની કોઈ શુભ તિથિએ આ ઉપાય કરો તો પણ તે શુભ ફળ આપે છે. પરંતુ ચૈત્રી વદ એકાદશીનો દિવસ આ માટે વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા વિશેષ રૂપે વરસે છે. આ દિવસે ઉપવાસ રાખવો, વિષ્ણુ સ્તોત્રનો પાઠ કરવો અને તુલસી માતાની પૂજા કરવી એ ભક્તના જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. આ ઉપાયનું એક અન્ય મહત્વ એ છે કે તે પિતૃદોષ, ગૃહદોષ અને અન્ય ધાર્મિક દોષોની શાંતિ માટે પણ અસરકારક છે. જો તમારા ઘરમાં અચાનક મુશ્કેલીઓ, અશાંતિ કે વિઘ્નો આવી રહ્યા હોય, જે પિતૃદોષ કે નકારાત્મક ઉર્જાના કારણે હોઈ શકે, તો તુલસી માતા પર કંકુનો દોરો બાંધી વિષ્ણુ સ્તોત્રનો પાઠ કરવાથી આ દોષો દૂર થઈ શકે છે. આ ઉપાય એક રક્ષાકવચની જેમ કામ કરે છે, જે નકારાત્મક શક્તિઓને ઘરમાં પ્રવેશતા અટકાવે છે અને પરિવારને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શાંતિ પ્રદાન કરે છે. આ ઉપાયની અસરને વધુ શક્તિશાળી બનાવવા માટે તમે દરરોજ તુલસી માતાની પરિક્રમા કરી શકો છો. 5 થી 7 વાર પરિક્રમા કરતી વખતે નમો ભગવતે વાસુદેવાય કે શ્રી તુલસી વિષ્ણુપ્રિયાય નમઃ મંત્રનો જાપ કરો. આ પરિક્રમા તમારા મનને શાંત કરે છે અને તમારા હૃદયમાં ભક્તિનો સંચાર કરે છે. જ્યારે દોરો સુકાઈ જાય કે કોઈ ખાસ તિથિ જેમ કે પૂર્ણિમા કે એકાદશી આવે, ત્યારે તે દોરાને તુલસી માતા પાસે જ રાખો અથવા ગંગા કે અન્ય પવિત્ર જળમાં વહેતો કરો. દોરાને ક્યારેય કચરામાં કે અશુદ્ધ સ્થળે ન નાખવો, કારણ કે તે તુલસી માતાના આશીર્વાદનું પ્રતીક છે. આ ઉપાયનો એક ખાસ લાભ એ છે કે તે વૈવાહિક જીવનમાં પ્રેમ અને સમજૂતી વધારે છે. નવદંપતીઓ માટે આ ઉપાય ખૂબ જ શુભ છે, કારણ કે તે તેમના જીવનમાં પરસ્પર પ્રેમ અને સમૃદ્ધિનો સંચાર કરે છે. જે દંપતીઓના જીવનમાં મનમેળનો અભાવ હોય કે નાની મોટી સમસ્યાઓ હોય, તેમના માટે આ ઉપાય એક વરદાન સમાન છે. એવું માનવામાં આવે છે કે નિયમિત રીતે તુલસી માતાની પૂજા કરવાથી અને કંકુનો દોરો બાંધવાથી પતિ પત્ની વચ્ચેનો સંબંધ મજબૂત બને છે અને ઘરમાં શાંતિનું વાતાવરણ રહે છે. આ ઉપાય ધનલક્ષ્મીની કૃપા મેળવવા માટે પણ અત્યંત અસરકારક છે. શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે જે ઘરમાં તુલસી માતા પર નિયમિત રીતે કંકુનો દોરો બાંધવામાં આવે છે, ત્યાં લક્ષ્મીજીનો વાસ થાય છે. આ ઉપાય નાણાકીય સમસ્યાઓ દૂર કરે છે, ધનનો લાભ થાય છે અને ગરીબીનો નાશ થાય છે. ખાસ કરીને વરુથીની એકાદશી કે કાર્તિક મહિનામાં ઉપાય કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. આ ઉપાય દુષ્ટ શક્તિઓ અને નકારાત્મક ઉર્જાઓથી રક્ષણ આપે છે અને ભક્તના જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને સદભાગ્ય લાવે છે. આ ઉપાયનું વૈજ્ઞાનિક મહત્વ પણ ઓછું નથી. તુલસી એક પ્રાકૃતિક વાયુ શોધક તરીકે કામ કરે છે. તેના પાન હવામાં રહેલા બેક્ટેરિયા અને વાયરસને નષ્ટ કરે છે, જેથી ઘરનું વાતાવરણ શુદ્ધ અને સ્વસ્થ રહે છે. હળદર અને કંકુમાં રહેલા જીવાણુનાશક ગુણો આ શુદ્ધિકરણની પ્રક્રિયાને વધુ અસરકારક બનાવે છે. આ રીતે તુલસી માતા પર કંકુનો દોરો બાંધવાથી ઘરમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંનેમાં સુધારો થાય છે. આ ઉપાયની સફળતા માટે શ્રદ્ધા અને ભક્તિ સૌથી મહત્વની છે. જ્યારે તમે આ ઉપાય શુદ્ધ હૃદયથી અને સંપૂર્ણ શ્રદ્ધાથી કરો છો,
ત્યારે તેની અસર 10 ગણી વધી જાય છે. શાસ્ત્રોમાં એવું કહેવાયું છે, યત્ર તુલસી ગંગા તત્ર દેવા વસંતી, એટલે કે જ્યાં તુલસી અને પવિત્રતા હોય ત્યાં દેવતાઓ નિવાસ કરે છે. આથી જો તમે તમારા ઘરમાં સુખ, શાંતિ અને ધનનો આગમન ઈચ્છતા હો તો વરુથીની એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા કરો, કંકુનો દોરો બાંધો અને ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીનો આશીર્વાદ મેળવો. મિત્રો, વરુથીની એકાદશીનો આ ઉપાય એક એવી પરંપરા છે જે તમારા જીવનમાં આધ્યાત્મિક, ધાર્મિક અને વૈજ્ઞાનિક રીતે સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. જો તમે આ ઉપાયને શ્રદ્ધાથી અપનાવશો તો તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થશે. તો આવો, આ વરુથીની એકાદશીના પવિત્ર દિવસે તુલસી માતાની પૂજા કરીએ, કંકુનો દોરો બાંધીએ અને ભગવાન વિષ્ણુની અપાર કૃપા મેળવીએ. જય શ્રી હરિ.